હલો, નિલેશભાઈ બોલો ભાઈ? હાજી ભાઈ. હાજુભાઈ ભાવનગરથી બોલો સાહેબ. બોલો ને ભાઈ. હા, બગદાણાની મેટરમાં તમે ટ્રસ્ટ છો ભાઈ? હાજી. હા, આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ? કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું ભાઈ હજી કઈ. હા હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને માય ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહીં? હે? કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહીં? હો. હજી અમે તો ભેગા થયા ભાઈ, ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા. પણ હું તમને એમ કહું નિલેશભાઈ, હા, આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર. હા. દિલુભાઈ એવું આયોજનમાં ફંડમાં એવું કીધું કે બગદાણામાં આવી કઈ ઘટના બને એ કે ભાઈ ઘટના ભાઈ બની છે. ધીરુભાઈ એવું કીધું હતું. કોને? ધીરુભાઈ, તમારા ટ્રસ્ટમાં ધીરુભાઈ કહીને કોણ છે? હા, છે. એ ભાઈ એવું કીધું કે બગદાણા બાય ઘટના બની તો બગદાણામાં બને તો તમારી જવાબદારી આવે એવું કહેવા માંગુ ભાઈ. ભાઈ એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને કદાચ કીધું. તમારી જવાબદારી શું આવે નિલેશભાઈ, મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા, પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય નહીં તો નથી મને એટલા વાત કરો. ટ્રસ્ટની જવાબદારી શું આવે અમને કહી શકશો સાહેબ? તમે હું કહું છું કે મારે એકલાથી તો ન કહેવાય ને ભાઈલા કાંઈ કોઈ પણ વાત તમને. મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XY જેની હારે કરી હોય એને બરાબર છે સાહેબ. 11મો દિવસ છે. હાજી. કોઈ તમે ટ્રસ્ટ આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી તો તમે આવા બધા ફંડા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા થઈને તમારી જે રજૂઆત કરો તમે. તમને હું એમ તો કહું છું કોની સાહેબ એમ કહો સમાજને સેવા તો તમે કઈ બોલતા નથી તો તમને કોણ આવો ડાબે થી કેવા માંગુ સાહેબ? માયાભાઈ તમને સપોર્ટ કર્યા છે. હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો. હું એમ કહું હું તમને તમે મને કઈ તમારી જવાબદારી તો હશે ને? હા, પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, વ્યક્તિગત તો ન હોય ને. તમે કોઈ બોલી શકતા જ નથી. હા, પણ હું તમને એટલા માટે તો કહું છું ભાઈ, એક જ ટ્રસ્ટ હોય કઈ ખબર કાઢો નિલેશભાઈ, તમે ગયા હોય તો અમને કોઈ બતાવો. કોઈ ગયું છે તમારા ટ્રસ્ટ કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કહેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કાંઈ બોલું. હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા ભેગા ત્યાં હોય આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો. એમ હું તમને એટલું જ કહું છું મિત્રો. હું બાપાનો સેવક છું. અરે ભાઈ, બધા સેવક જ છીએ આપણે, ગામી સેવક જ છે. તમે બાપાના ટ્રસ્ટ આવો છો ને, તમે પૈસા ઉપર બધા જાંગ હાકીને બેઠા છો. બાપાના સેવક હોય ને તો તમે જાઓ જ છે ભાઈ. તમે સમજો બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય પણ તમારા ટ્રસ્ટમાં એકની મર્યાદા નથી. હવે તમને જે લાગતું હોય બીજું તો એમ નહીં, તમે એક હાથ સમજો, દિલથી સમજો. તમે બીજા બાપાના સેવક છો યા તો હું બાપાનો સેવક છું. હા ભાઈ, હું ક્યાં ના પડી તમને, ક્યાં હું કહું કે તમે સેવક તરીકે નથી બોલતા. મેં એવું કાંઈ તમને કીધું પહેલા. હું તમને એટલું કહું છું આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બગદાણા થાય છે. તમે નથી થતા. તમે સેવક તો તમે ટ્રસ્ટ આવો છો ને પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. શું છો તમે જીતા છો ને? ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે ભાવનગર, તમે એક કોઈ કહો તો કહી દો. તમે બધા પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. બાપાના સેવક હોય ને તો બાપાનું બદનામ નામ થવા જ ન દો. ના બરાબર છે. બદનામ થવા જ ન દો તમને કઉ છું. ગુજરાતમાં નામ કેવું હતું ને તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ વાળા બધાએ. તમે પૈસા તમે બધા આવા છે ને બધાને રાજીનામા દઈ દો. હું એમ કઉ છું. હા, તમારે જે મિત્ર હું તમને એ તો કઉ છું. આબરૂ ની ગજાગા કહી બેઠા બાપાના. હા, પણ તમે તો હું તમને મિત્ર એ જ કઉ છું કે તમે ત્યાં હોય ને બધા આવે ને વાત કરો. તમ તારે હું તમને ક્યાંય કઈ બીજું કઉ છું. તમારે ક્યાં ઘટના તમને કોઈ તમે ટ્રસ્ટ તમે મને સીધા ટ્રસ્ટ ને કીધા ટ્રસ્ટ મંદિરમાં? હલો, બોલો. મંદિરમાં ટ્રસ્ટ કેતા તો નિલેશભાઈ તમે? હેલો, મંદિરમાં હા કેટલા ટ્રસ્ટી છો એમ? હા 8 જણા. તમે 8 ને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો. આ બાપાનું તમે આવો મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે ભાઈ. તમે હું તમને હું કેટલા વર્ષથી સેવા કરવા ખબર છે? 12 વર્ષથી સેવા કરું છું.
કેટલા હોય વર્ષથી? છે ભાઈ. પણ હા, બાપાનું હશે, તમે હશે. એટલો તમે એક મિની નથી બોલતા, તમારે તો અમારે સાંભળવું પડે છે. ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો પણ તમે અમારે ટ્રસ્ટમાં તમને આવીને. હું બરાબર કોઈ આટલો છે. સમય થયો, તમે- કોઈ હું ઓફિસમાં એમ નથી કીધું ભાઈ નો હું આવું છું આવ્યો. કે આવો નો- છું. નો આવ- ના 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 બરાબર વાત પણ સાચી છે તમે આ તમારી. બાપાનું આવું નામ બદનામ કર્યું, હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ, તમે એક કોઈ કહું તો કહી દીધો, 8 તમે આપી દો રાજીનામા બધા, તમારાથી કામ ના થઈ શકતા હું- તો. હું કઈ રેકોર્ડિંગ કરું આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી, મારે રેકોર્ડિંગ નહીં, કરવાનું નથી ઈધી પેલા. તમે ભાઈ, આમાં તો- તમને ભાઈ નીલેશભાઈ તમને ફોન કરવાનો છું, 8 ના મને નંબર નાખો, હું 8 કરવાનો છું બરાબર. તે ભાઈને તો હા, પહેલા કાંઈ- દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા, મને એટલી કોને? ખબર પડે, પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને હા હાજી. એ બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો, મને એટલી ખબર પડે છે. હા, ભલે, બાપાના ભલે, નામ ભલે, ઉપર તમે સાંટા ઉડાવો છો, તમે- રજા ખવો છો. હા કાંઈ વાંધો નહીં. તમે તારે બીજા વાત કરો, હું ક્યાં તમને ના પાડું છું પણ કે નો તમે વાત એક મને કરવાની એટલી નથી ખબર પડે, કહેતો. તમે મિની નથી બોલી શકતા આ ટ્રસ્ટમાં, તમે ટ્રસ્ટની બચાવની જવાબદારી શું? તમે હું તમને- ધીરુભાઈ એમ કહેતા કે તમે અંદર કઈ નથી બન્યું, તમે બહાર આવીને ઉપર ટ્રસ્ટ માય ખવાયો છે એવું છે ને? હા, હે? તમે હે? ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈની, બાયજીની માર્યો હા. છે ભાઈને, બરાબર નિલેશ ભાઈને. હા હા, તમે તો હા ટ્રસ્ટ હોય એવું માનવાનું ને, ટ્રસ્ટ હોય ઉપર આવીને માય ખવાયો કે ભાઈ મંદિરમાં હવે કઈ એને- ના કહેતા બાયજીને મારજો, એવું કેવા માંગો છો ને તમે ભાઈ? ભાઈ એવું તો ન હોય. એવું પણ બને. છતાં તમે તારે એને એવું વાત હોય, કરી એવો જો, જવાબ એને દીધો. એને કીધું હોય કદાચ તમે એની આ ક્લિયર કરી લો કે ભાઈ આ તમે કઈ નહીં, રીતે ધીરુભાઈ ફોન નથી કીધું. ઉપાડતા, કીધું ના. હા હા ધીરુભાઈ એક જ હાથ કહી પછીના ફોન જ નથી ઉપાડતા, પણ ધીરુભાઈ એવું કહેતા હોય કે ભાઈ મંદિરમાં એ કઈક અમારે કઈ ઘટના નથી બની, હમ, બરાબર? એ બાય ઘટના બની તો એમાં માનવું આ સરસ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ. ભાઈ હું તમને કેમ એમ કહું કે આમ માનવું તેમ માનવું, તમે એની યાર વાત કરો તો નહીં, જ ખબર પડે અમને ને યાર. એવી શંકા ડાઉન જાય તમારી- છે, તમે આવા ત્રાસો હા. બધા માથા ભાઈ આગો છો, મને એવું શંકા ડાઉન જાય છે. ભાઈ તમને જો જે લાગતું હોય એ કરો. હું તમને પણ એટલું તમે એવો શોર્ટમાં મને કહું એવો કે તમે નિયમ જે- છે ભાઈ, તમે ત્રાસો હા, કેમ હા. બધા રાજીનામા આપ્યો, તમે કોઈના છોકરા છો નહીં, નહીં. બરાબર? અમે કોઈ સેવા કરી છે, કોઈની જગ્યા છે, કોઈના બાપા છે, અમે એમ માન્યું છું. શું છે? ભાઈ બાપા અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે પણ તો અમારા છે બાપા એવું બધાના હોય છે તો તમે નામ શું કામ બદનામ કરો છો? એ એમ કહું છું કોઈ ભાઈ. એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો, તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ, તમને હું કાંઈ પણ ન બોલું. કોઈનું નામ, આ બાપાનું નામ બદનામ હા. શું કહો? કેવું નામ છે ભાઈ- બાપાનું ખબર છે? ભાઈ ઈ તો વાત સાચી છે, જગતમાં નામ છે એનું. પણ આપણે જગતમાં તમે નામ ખબર છે, છે પણ મને તમે આ કોઈને નહીં આખા બાપાનું નામ બદનામ કરી નાખ્યું. અમારે આ દિલથી કહું છું ભાઈ, આ બાપાનું તમે આ હા, નામ ના, ના. બદનામ કરી નાખ્યું છે. તમે આ મિની ભગત ટ્રસ્ટ હોવાની જ છે, પૈસા ખાવા તો તમે આ બધા આબરૂના રજાકા ખાવા છો. એવું કેવું કેવા અમને શું છે? ના ના ભાઈ એવું કઈ છે ને. નહીં, હવે તમને આ જે ટ્રસ્ટ હોવાને યોગ્ય લાગે. એવું છે કે પૈસા ખાવાની ગેરથી હોય ને તો આ ઘટના બને. હા. તમે મિની ભગત ટ્રસ્ટ આવો એકેય આ 11 દિવસ થયા, તમે એકેય ન્યૂઝમાં કોઈ બાદ નથી આપતા. ટ્રસ્ટ આપો છો? આપતા હોય તો મને કહો ભાઈ. હા ભાઈ હું તમને એટલે જ કહું છું કે તમારી જે કાંઈ તમે આ જે નહીં, વાત કરો છો પણ કે આવીને બધાને કરો તમે, એટલે તમારે જે કાંઈ છે તમારે આમાં અમે બેઠા છો અમે ઈ તમને વાતો કરશું ને ભેગું આમાં એટલે બેસીને. આવો મોટો હા. સમાજ છે તો તમે હા, હા. એક શબ્દો મિનીના મોલ નથી કહી શકતા, તો તમે ટ્રસ્ટ શું કામના એમ કહેવા માંગુ છું. ભાઈ તમારી વાત સાચી. મેં તમને હું તો હા? એટલે તો કહું છું ભાઈ કે તમે પણ ત્યાં તમે આવીને પૈસા રજૂઆત ખાવા કરજો. તો ટ્રસ્ટમાં છો એવું જ થયું ને તો બધાને એ હા, કઈક એવું. માનો સ્વાર્થ થયો કે ગમે તે મરી જાય તો તમારે કોઈને શું સેવા કરવાની? તમે ટ્રસ્ટ આવો કે ભાઈ તો મરી ગયો ભાઈ, એમાં એક મંદિરમાં એવા જેવા નથી તો બાય મળ્યો છે એવું કહેવા માંગો ને? હું તો કઈ એવું અત્યારે બોલતો નથી, પણ તમને કઈ એવું કહેતો નથી નિલેશભાઈ, ભાઈ. તમે નથી તમે બોલતા. મનુ એવું કરીને કાકા મને કહો બોલ્યા, એ કેવું ભાઈ? બરાબર. હા ભાઈ હું તમને એટલે કહું છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું મને હવે લાગે તમે કોઈ છે. ટ્રસ્ટ હું તમને- મિની ભગત બોલો એમ જ નથી. અમે ખબર પડી કે તમે ખુશી દબાવી છે, તમે પૈસા ખાવા બધા ટ્રસ્ટમાં આવશો. રાજીનામા આપો ને પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી હટાવીને ટ્રસ્ટ હોય મગજની નસું કહી છે. આમાં મળે તો ઈડી માય છે તમને આ નીરજ આ ભાઈને માયા ને એમ તમને માયા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને ટ્રસ્ટ વાળાને માયા ને તો ખબર પડી શકે નહીં ભાઈ માયા અમને શું છે. તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવશું ભાઈ, તો અમારે જ બધું આવે સેવા કવાય ના આવે ને. કાંઈ વાંધો નહીં, તમતા તમે ફોન કરો હોય બીજા મને આટલા વ્યક્તિને કરી ટ્રસ્ટ વાળાના શકો નંબર નાખો નિલેશભાઈ, હું બધા યાદ કરવા માંગુ છું. ઈ તમે સુરુભાઈને કરો ને ત્યાંથી જ નંબર આપી દેશે, બધાનું લિસ્ટ છે ને ઈ તમને આખે આખું મોકલી દેશે. ભાઈના નંબર નાખો, હાલો હું વાત કરું. સુરુભાઈનો નંબર ઈ તમારા બધા પાસે છે, મારી પાસે ન હોય એવું ન હોય, તમારા બધા પાસે છે. મેં નંબર તમારે તો તમે- એક ગોતતા જઈ છે બધા મને નંબર હા, આપો, હું વાત કરી હતી તમને. એમ નહીં તો તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર કોની મેળવીને તમારે હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ, હું આવ્યો જ એમ નથી. નહીં આવ્યા નો પણ તમે આવ્યો પણ નથી, તમારા પણ મને તો contact હોય બાપાની ને. ડાઘ છે ને એ તો મારા શબ્દો બોલવો પડ્યા છે.
એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમે જેની હારે વાત કરો. હું ક્યાં ના સુરભાઈ કેમ કરું ડોન છે? સુરભાઈને કઈ નાટ કરવાની? સુરભાઈ કઈ મત બગડામાં થાય? અરે નહીં ભાઈ, એની પાસે હા. તમારી બધાના નંબર તમને એ આપી દેશે એમ તો હું પણ તમે કહું છું નાખો, તમે ભાઈ. ના આપી શકો. હાલો, એની પાસે લિસ્ટ હોય, એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. પણ તમે ના આપી શકો એવું કહું છું. હું એને કહું છું બરાબર છે, તમને હા, યાદ બરાબર. મારો નંબર નાખો ભાઈ. કહેજો કે રાજીનામા આપ્યું તો તમારા બગનાવાનો અવાજ ના થતો હતો. આ ખોટી બગનાવાના સાંટા ઉડાવત ને કહેજો આજુભાઈ કઈ કોઈ ભાવનગરનું છે. ભલે. Yeah.